મારા લગ્ન મારા જીજાજી સાથે કરાવી દીધા। એક દિવસ મારા જીજાજીએ મારી સાથે મારી બેનની હકીકત જાણીને તમારા પણ હોશ ઉડી જશે। મારી મોટી બહેનના મૃત્યુ પછી મારા મમ્મી પપ્પાએ મારા લગ્ન મારા જીજાજી સાથે કરી દીધા। લગ્ન પછી હું મારી સાસરીમાં આવી ગઈ, પરંતુ જ્યારે પણ બેનના રૂમમાં જતી તો મને મારી બેનનો અવાજ આવતો કે મને જીજાજીએ તે હવે મારા પતિ હતા તે મારી બેનના ફોટાને બંધ રૂમમાં લઈ જતા મને ખબર નહીં કે 2-3 કલાક અંદર શું કરતા। એકવાર આ રહસ્ય ખોલ્યું તો મારે તો પગ નીચેથી જમીન સરકી ગઈ, કારણ કે મારી બેન તો તે રૂમમાં આજનો દિવસ મારા માટે ખૂબ જ ખાસ હતો, કારણ કે આજનો દિવસ મારા લગ્નનો દિવસ હતો। લગ્નના દિવસે હું ખૂબ જ ખુશ હતી, બધા મારા ખૂબ જ વખાણ કરતા હતા। હું મારા લગ્ન દિવસે મારા જીવનસાથીની રાહ જોઈ રહી હતી। મારા દિલમાં હજારો સપના હતા। દરેક છોકરીની જેમ મેં પણ એક અને સુંદર લગ્ન જીવન સપનું જોયું હતું, પણ મારું આ સપનું એ વખતે સપનું જ રહી ગયું। ત્યારે મારા લગ્ન મારા જીજાજી સાથે નક્કી થયા। એવું ન હતું કે તેઓ મારા કરતાં મોટા હતા, તે એકદમ ભણેલા અને સુંદર પણ હતા। મેં તેમને હંમેશા જીજાજીના રૂપમાં સ્વીકાર્યા હતા। જ્યારે મને આ વાતને જાણ થઈ તો મારા પરિવાર પર ખૂબ જ ગુસ્સે થઈ અને થોડા દિવસ સુધી મેં મારા પરિવાર સાથે વાત કરવાનું બંધ કરી દીધું। એક દિવસ મારી મમ્મી મને પોતાની પાસે બોલાવીને કહ્યું, દીકરી, અમે બધા તને ખૂબ જ પ્રેમ કરીએ છીએ અને મેં તારા વિશે કોઈ ખોટું પગલું લેવા માંગતા નથી। રોહન એક સારો છોકરો છે અને સૌથી મુખ્ય વાત એના અહંકારી ન હોવું અને સારું નામ હોવું એ સારું છે। શું તું એને ફક્ત એટલા માટે લગ્ન કરવાને ના પાડી દઈશ કારણ કે તેના લગ્ન તારી મોટી બહેન સાથે થયા? એના મૃત્યુ થયે 4 વર્ષ થઈ ગયા। ક્યારેક સમયની સાથે સંબંધ બદલાઈ જાય છે। મારી વાલી દીકરી, પણ જો તું ના પાડવા માગતી હોત તો આજે રોહનની મમ્મીને ફોન કરીને ના પાડી દઈશ। તું રાત્રે મને તારા વિચારોને જાણ કરી દેજે। અમે આટલું કહીને મમ્મી જતી રહી અને હું વિચારમાં પડી કે મને સમજાતું ન હતું કે મારે શું કરવું જોઈએ। હું મારા રૂમમાં આવી ત્યારે મારો મોબાઈલ પણ વાગી રહ્યો હતો। મોબાઈલ ઉપાડ્યો તો ફોન મારી બહેનપણીનો હતો। મેં પ્રેમથી તેને બધી મારી વાત કરી તો કિંજલે પોતાના વિશે વાત જણાવી। મારી આંખોમાં આંસુ આવ્યા, કેમ કે તેના પતિ તેને ઘરની બહાર કાઢી મૂકી હતી અને તેની કિંમતી ઘરેણાં પણ છીનવી લીધા હતા। સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કર્યો, પછી 6 મહિના પહેલાં લગ્ન થયા। હવે તે ઓછા સમયમાં આવું ભયંકર પરિણામો જોવા મળ્યા છે। તેની આખી વાત સાંભળ્યા પછી મને અહેસાસ થયો કે દુનિયા ખૂબ જ મતલબી અને ગદ્દારી છે અને ઘરના લોકોને એ સારું કહેવાય મારા વિશે સારું વિચારશે। મારી મમ્મી પાસે ગઈ, તેને કહ્યું, રોહનની સાથે લગ્ન કરવા માટે તૈયાર છું। મમ્મીને રસોડામાં જમવાનું બનાવી રહી હતી અને ખુશ પણ થઈ ગઈ। લગ્ન પછી જીયા દીદીને હંમેશા ખુશ અને સારા કપડામાં જોયા હતા, જેના કારણે મારા દિલમાં કોઈ ડર ન હતો। લગ્ન પછી પહેલીવાર દુલ્હન બની તેના રૂમમાં દાખલ થઈ અને જેવી દિવાલ ઉપર મારી બેનનો ફોટો જોયો, હું તેની પાસે જઈને બોલી, મારી વાલી બેન, તું ખૂબ જ યાદ આવે છે। આ દુનિયા બહુ જલ્દી દૂર થઈ ગઈ છે। મને એવું લાગે કે જેમ તું આ દુનિયા તારી બધી ખુશીઓ મારા પારણામાં ઠાલવવામાં આવી હતી। આટલું કહીને હું તેના ફોટા અને પ્રેમથી જોતી છે। હવે હું રોહનની રાહ જોઈ રહી હતી। જ્યારે દરવાજો ખુલ્યો ત્યારે અવાજ સંભળાયો અને મેં ઘૂંઘટ ખોલીને જોયું તો અંદર આવ્યા અને દરવાજો બંધ કરી દીધો હતા તેવા જ પાછા જતા રહ્યા। દરવાજો બંધ થવાનો અવાજ સાંભળીને મારો ચહેરો ઘૂંઘટમાંથી બહાર કાઢ્યો અને એ જોઈને મારે તો હોશ ઉડી ગયા કે મારા બેનનો ફોટો તે જગ્યાએથી ગાયબ હતો। થોડી વાર ત્યાં જ બેસી રહી નહોતી ખબર કે મારે શું કરવું જોઈએ। જેમ સમજો છો કે રોહન 4 વર્ષ પછી પર પોતાની પત્નીના દુઃખને ભૂલી શકતો નથી, તેમને આ સમયે મારી પાસે હોવું જોઈએ। કંઈક વિચારીને હું મારી જગ્યાએથી ઊભી થઈને તેને પાછળ તેમનું દિલ ખુશ કરવા માગતી હતી, જેથી અમે બંને એકબીજા વિશે કશું વાત કરી શકીએ। અને જ્યારે હું તેમની પાછળ તે રૂમમાં ગઈ તો મારી બેનના ફોટા સાથે રોહન ખૂબ જ રડતા હતા।